શહેરના કારેલીબાગ આમ્રપાલી પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ, ઇજાગ્રસ્તો પણ ઘણા. મિત્રો, જેને લઈને જ અલગ અલગ મહાનુભાવો પરિવારજનો, મૃતકના પરિવારજનોની મુલાકાત કરતા હશે. વડોદરા શહેરના વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે પુષ્પાબેન વાઘેલા અને કાઉન્સિલર બાળુ શુર્વે આ મૃતકના પરિવારજનોની મુલાકાત લેવા માટે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે. બાળુ શુર્વે, પુષ્પાબેન વાઘેલા સાથે જ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ મુલાકાતે પહોંચ્યા હોય ત્યારે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે અંતર્ગત પ્રતિક્રિયા આપી છે. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને ઘણાને ભોગ લીધા. અને આજ અંતર્ગત વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરી છે. ચાર ચોકોમાં પેલા છ હતું બે હજી ચાર તો ગયા. તમારી છોકરીને બી જોઈ આવ્યો એવું નહીં જોઈ આવ્યો છોકરી કે બતાવી જોઈ આવ્યો. ડિસિઝન શું લેશે તમે પૂછી લો, પછી હું કરાવી દઉં. ના, એક કંઈ નહીં. છોકરા કોઈ બીજા 5-7 જણાને છોકરા કોણ છે? લો એમને મુસલમાન તો પૂરો વડોદરા શહેરમાં પહેલી વાત તો આજે હોળીના દિવસે જે બનાવ બન્યો, ખરેખર અમને લોકોને બહુ દુઃખ છે કે કોઈ માણસ રસ્તા પર જતો હોય અને પાછળથી આવીને કોઈ ઠોકી દે અને એની મૃત્યુ થઈ જાય. એના પતિ હેમાંગજી કરીને હતું અને એમના પતિ પૂનમ એ સિરિયસ છે બચારા. તો સવાલ એ એમના પતિ મિસ્ટર પૂરવ એ સિરિયસ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કારેલી બાગના લોકોએ વારંવાર રજૂઆત કરી છે કે આ એક્સિડન્ટ ઝોન છે, અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે, તો એના માટે કોઈ નિર્ણય લઈ અને એક્સિડન્ટ નહીં થાય એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. આ લોકો તો બચારા નિર્દોષ, કોઈ એવું ખબર નહીં કે એક્સિડન્ટ થશે ને પાછળથી આવીને કોઈ જવાન છોકરો દારૂ પીધેલો નશામાં હશે, કયો નશો કર્યો હશે તો પાછળની વાત છે. અને આપણે એવું કહીએ છીએ કે પોલીસ શું જુએ છે? એક જ સવાલ જ્યારે ઊભો થાય છે કે પોલીસ શું જુએ છે? હું બધાને કહેવા માગું છું કે વારંવારની રેલીઓ, વારંવારનો બંદોબસ્ત, ચાલતે ફરતે પોલીસ, તો પોલીસને મજબૂત કરવા માટે એને બીજા હાથો આપવા પડે, બીજા ભરતીઓ કરવી પડે, પાવર આપવા પડે. કોઈ પકડાઈ જાય તો રાજકારણીઓ અંદર ના વચ્ચે પડે, કારણ કે રાજકારણીઓ વચ્ચે પડીને છોડાઈ જાય છે. આ છોકરો જે રીતે બોલતો હતો એની પાછળ, એની પડદાની પાછળ કોઈ ને કોઈ તો છે જ. સવાલ તપાસનો વિષય છે, પણ આ એક્સિડન્ટ આ લોકોના પાપે થયું છે. કારણ કે વારંવારની રજૂઆત હોવા છતાં પણ જો તમે એનો બંદોબસ્ત ના કરો તો તમારે પાપે આ મૃત્યુ થઈ છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. મેં સવારે ઉઠીને જોયું તો બધા નિવેદનો કરતા હતા કે અમે આ કરીશું તે કરીશું. અહીંયા એક માણસ નથી અત્યારે. ખરેખર આવા લોકોની પડખે ઊભા રહેવું પડે. સત્તા પર બેઠેલા હોય ને તો એની પડખે ઊભું રહેવું પડે. ડૉક્ટરની પાસે એમના માણસો મૂકી દેવા પડે. એવું તો કોઈ દેખાતું નથી. ડૉક્ટરને મળ્યા, એમના ફાધરને મળ્યા, ત્યાં ગયા, હમણાં પોલીસ સ્ટેશન જઈએ છીએ. વિપક્ષની ભૂમિકા શું છે? એની પાસે સત્તા શું છે? પણ તોય છતાં આવાજ ઉઠાવી સત્તા પર બેઠેલા લોકોને એમના આંખ ખોલવી, કાન ખોલવા કે આ રીતે જ્યારે વારંવાર કારેલી બાગના લોકો નિવેદનો કરતા હોય, બોલતા હોય,
એક્સિડન્ટોમાં 4-5-6 માણસો મરી ગયા હોય તોય છતાં તમારું સત્તા પર બેઠેલા લોકોને ભાન નથી કે ત્યાંના નાગરિકો હેરાન થઈ રહ્યા છે અને આ ત્યાંની જ નાગરિક છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સત્તા પર બેઠીને ખાલી ધમપછાડા નહીં કરવાના, રેલીઓ નહીં કાઢવાની, સત્તાનો દુરુપયોગ નહીં કરવાનો, પણ નાગરિકોના માટે જે જોઈએ એ કરવું જોઈએ. એની જગ્યા પર આટલી ટાઈમથી છેલ્લા 2-4 વર્ષથી એ લોકો ફરિયાદ કરે છે તોય એમના માટે કોઈ એવી સંતુષ્ટકારક વ્યવસ્થા નથી ઊભી કરી જેના લીધે આ બનાવ બન્યો છે. હવે એ બી નક્કી થઈ ગયું, તમે બહુ મોટી પોકારો કરો છો, દારૂ બી વેચાય છે, ડ્રગ્સ બી વેચાય છે અને બેફાન થઈને છોકરાઓ રોડ પર ફરે છે, તો એમાં બધાનો હાથ છે. એકલા કોઈ સત્તા પર પોલીસનું નહીં, પણ પોલીસને જે રીતે બાહેધરી જોઈએ એ આપો અને એમની પાસે કામ લેતા શીખો. આ ઘટના આખા વડોદરા શહેરના લોકોએ સીસીટીવી ફૂટેજ તરફથી આ મીડિયામાં જોઈ છે, સોશિયલ મીડિયામાં. કાળજું કંપાવી દે એવી ઘટના છે. કેટલે 100 મીટર સુધી તો પેલાને ઢસડીને લઈ ગયા છે. ઘટના સ્થળે જે હેમાલીબેન છે એમનું તો મૃત્યુ થયું છે. એમના પતિ પૂરવભાઈ છે એ વેન્ટિલેટર પર છે. હેમાલીબેનના પિતા ચકલાસીથી આવ્યા હતા તે મળ્યા. એમના બીજા ફેમિલીવાળા ખેડાથી આવ્યા હતા એ મળ્યા. દુઃખની બાબત એ છે કે હમણાં તમે સિગ્નલ ક્રોસ કરો તો તમારા ત્યાં મેમો આવી જાય 500 રૂપિયાનો. તો કોઈ આટલી સિટીમાં ભરચક વિસ્તારમાં કારેલીબાગ જેવા આમ્રપાલી સોસાયટીમાં બેન રહેતા હતા, ત્યાંથી આટલી સ્પીડમાં ગાડી તે પણ નશાની હાલતમાં ચલાવતો હોય તો એની માટે કોઈ સીસીટીવી કેમેરામાં દેખાતું નહોતું. કંટ્રોલ કરવાની જરૂર દરેક પોલીસ સ્ટેશનની લાગે છે. આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા મરી પરવારી છે. દિવસે દિવસે લોકો ડ્રગ્સના રવાડે વધારે ચડેલા છે, લોકો બેફામ થઈ ગયેલા છે. કોઈ એમને સંભાળનારી નથી, કોઈ એમને પૂછનારી નથી. આ વડોદરા શહેરની વાત કરીએ તો કેટલા બધા ગંભીર બનાવ બને છે. પરમ દિવસે અમારા ત્યાં કેનાલમાં પડીને એક છોકરો મરી ગયો. કેટલા વખતથી અમે કહીએ છીએ કે આ ગુજરાત સરકારે કેનાલની સેફટી ગ્રીલ કરવી જોઈએ, એ પણ નથી કરતા. મોતના મલાજા જે જળવાતા હતા એ આ લોકોના શાસનમાં બિલકુલ બંધ થઈ ગયા છે. કોઈ માણસ મરે એની કોઈને પડી નથી. ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. 3 બાળકો ખાનગી હોસ્પિટલમાં છે. એ બાળકોને કેવું થતું હશે? આજે તહેવાર છે પણ આપણે તહેવાર પણ ના મનાવી શકીએ એ રીતની દુઃખદ ઘટના જ્યારે ઘટી હોય ત્યારે અમારી તો એટલી જ માંગ છે કે કાયદો અને વ્યવસ્થા કડક કરો. ખાલી બોલવાથી ના થાય કે ચમરબંધીઓને અમે નહીં છોડીએ. ખરેખર ચમરબંધીઓ તો આ જ કહેવાય કે જે લોકો નિર્દોષ માણસોના મોત કરાઈ રહ્યા છે છતાં એ લોકોને તમે કંઈ કરી શકતા નથી. એટલે જે ઘટના ઘટી છે એમાં બેન મરી ગયા છે, એમને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરું છું, પણ એમના પતિ વહેલા સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પેલા બાળકો જે છે એ બાળકો બી તંદુરસ્ત થાય એ રીતે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે અપેક્ષા પણ રાખીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા સઘન બનાવો અને માનવ જીવ બચાવો.